નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે સીએમએ કાલે ગાંધીનગરમાં હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં તેમણે ટકોર કરીને કહ્યું હતું કે પૈસાની કોઈ કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ। લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી। રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરવા તાકીદ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માર્ગો પુલોને મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ। વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો પણ એક દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિત માટે રિપેરિંગ કામગીરી ચાલુ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરોને આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। મુખ્યમંત્રીએ મહાનગરપાલિકામાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ અને વગેરેની સમસ્યા છે, જ્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી અને શહેરોની પરિસ્થિતિ પુનરાવર્ત કરવા અને સૂચના કર્યા હતા અને આ બધી સમસ્યાઓમાંથી કાયમી છુટકારો મળે તેવી સલાહ આપી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।